અય્યર સાહેબ. ડૉક્ટર અય્યર સાહેબ અગેન ભાવનગરનું બહુ જ મોટું નામ, બહુ જ જાણીતું નામ. છતાં આપણે એમના વિશે થોડું જાણીએ તો ડૉક્ટર અય્યર ગેસ્ટ્રોએન્ટરોલોજી ક્ષેત્રે ભાવનગરના અગ્રણી ડૉક્ટર છે. અમદાવાદની ફેમસ બીજે મેડિકલ કોલેજમાંથી MBBS તથા MDનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ DNBની ડિગ્રી પ્રાપ્ત કરી ચંદીગઢ ખાતે સિનિયર રેસિડેન્ટ તરીકે સેવા આપી. ત્યારબાદ વેલ્લોરમાંથી ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું. ડૉક્ટર અય્યર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તમિલ, મલયાલમ વગેરે ઘણી લેંગ્વેજો ઉપર પ્રભુત્વ ધરાવે છે. ભાવનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટરોલોજી ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લિશ કરવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ત્યારબાદ તેમણે સહજ ગેસ્ટ્રો કેરની સ્થાપના કરી, જેનું એક્સપાન્શન કરીને સર્જન ફર્ટિલિટી સેન્ટરની સુવિધાઓ પણ એમાં ઉમેરવામાં આવી છે. ડૉક્ટર અય્યર HCG હોસ્પિટલ ભાવનગરમાં વિઝિટિંગ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ તરીકે પણ સેવા આપે છે. અત્યાર સુધીની કેરિયર દરમિયાન તેમણે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે. તેમજ તેમના નામે નેશનલ તથા ઇન્ટરનેશનલ પબ્લિકેશન્સ બહાર પડ્યા છે. અને સ્ટેટ લેવલની, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સમાં તેઓને આમંત્રિત કરવામાં આવે છે. અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, અમેરિકન કોલેજ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી, અમેરિકન સોસાયટી ફોર GI વગેરે તરફથી તેમને ફેલોશિપ પણ પ્રાપ્ત થઈ છે. અને હાલમાં પણ મેડિકલ એજ્યુકેશન, રિસર્ચ, એડવાન્સ, GI, એન્ડોસ્કોપી વગેરે ક્ષેત્રે બહુ સક્રિય રીતે જોડાયેલા છે. તો આવો સાંભળીએ ડૉક્ટર અય્યરને. ખૂબ ખૂબ આભાર. હવે મનદુરસ્તીનો સેમિનાર છે અને આ પેટના ડૉક્ટર અહીંયા શું કરે છે એવું ઘણાને પ્રશ્ન થતા હોય કે સેમિનાર મનદુરસ્તીનો છે એટલે સ્વાભાવિક છે, સાયકેટ્રિસ્ટ તો હોય જ એમાં ભાગ. પણ પેટ અને મન એનો શું કનેક્શન છે એના વિશે હું બોલવા માટે ઉપસ્થિત થયો છું. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે સાસુઓ છે ને, જે દીકરીઓ જ્યારે પરણીને સાસરે જાય તો એની માતા એને ખાસ સમજાવે કે તારા પતિને મન જીતવાનો રસ્તો એનું પેટ છે. તો એવી રીતે આપણે સાંભળ્યું હશે કે એવું બોલતા હોય છે. તો એ એકચ્યુઅલી સાચી વાત છે કે ફૂડ ઇઝ ધ વે ટુ ધી બ્રેન, ફૂડ ઇઝ ધ વે ટુ અ મેન્સ હાર્ટ. સો એ આ બધી કહેવતો છે. એટલે આ એકચ્યુઅલી સાર્થક છે અને એનો વૈજ્ઞાનિક શું આધાર છે એના વિશે આપણે આજે થોડીક વાત કરવાના છીએ. બહુ જ ઈસપૂર્વ 400 વર્ષ પહેલાં હિપોક્રેટ્સ, જેનો અમે ડૉક્ટરો તરીકે દરેક ડૉક્ટર અમે હિપોક્રેટિક ઓથ લેતા હોઈએ છીએ કે હિપોક્રેટ્સ નામનો જે વૈજ્ઞાનિક અને ડૉક્ટર એ થઈ ગયા અને એમને ઘણા બધા લૉઝ આપ્યા જે આજ સુધી બી લોકો એક એથિકલ પ્રિન્સિપલ્સ તરીકે ફોલો કરે છે. એમણે એવું કીધું હતું કે બધા જ રોગોનો મૂળ પેટ છે. ઓલ ડિઝીઝ બિગિન્સ ઇન ધ ગટ. પછી એવું બી કીધું કે ધ બેડ ડાયજેશન ઇઝ ધ રૂટ ઓફ ઓલ ઇવિલ, કે બધી જ ખરાબ વસ્તુ જે દુનિયામાં થાય છે એનો જે મૂળ છે એ ખરાબ ડાયજેશન છે. અને એવું બી કહે છે કે ડેથ સિટ્સ ઇન ધ બાઉલ, એટલે કે ઘણીવાર, એટલે મોટા ભાગે એવું થાય છે કે મૃત્યુનું કારણ આંતરમાં જ મળે છે. રાઈટ. સો આ હિપોક્રેટ્સ એવું કહી ગયા. આવું બી કહેવાય છે કે ગટ ઇઝ ધ સેકન્ડ બ્રેન. રાઈટ. એનો બી વૈજ્ઞાનિક આધાર છે. આપણે એના ઉપર આગળ વાત કરીશું. રાઈટ. આપણે બધાને અમુકને કહેતા કે તેરી અકલ તો ઘૂંટનો મેં હે ને, તો પર દૂસરી અકલ પેટ મેં, ઘૂંટનો મેં નહીં, પેટ મેં. સો એકચ્યુઅલી થોડુંક જે સાયન્ટિફિક વાત કરવાની છે તો એમાં 4 મેજર પાર્ટ્સ છે કે આ કઈ રીતે પેટ અને મગજ એ કનેક્ટેડ છે. તો પહેલું છે આપણું મગજ, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ છીએ કે એ બ્રેન અને સ્પાઇનલ કોર્ડ. ઓકે, બ્રેન અને સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુ, જે આપણે અહીંથી જે બ્રેન ઓર્ડર આપે એટલે કરોડરજ્જુથી જે કરંટ જાય અને હાથ ઉપર કરવાનું હોય તો હાથ ઉપર થાય, પગ ઉપર કરવાનું તો પગ ઉપર થાય. તો એ બ્રેન અને સ્પાઇનલ કોર્ડ. જેટલા ન્યુરોન્સ એટલે કે ચેતાતંત્રના જેટલા કોષ
સ્પાઇનલ કોર્ડમાં છે એનાથી વધારે કોષ આંતરમાં છે. એટલે ચેતાતંત્રના જે એટલા માટે બી એવું કહેવાય છે કે ગટ ઇઝ ધ સેકન્ડ બ્રેન. ધેર આર મોર ન્યુરોન્સ ઇન ધ ગટ ધેન ઇન ધ સ્પાઇનલ કોર્ડ. એટલે એન્ટ્રિક નર્વસ સિસ્ટમ, આપણે જ્યારે જમીએ ત્યારે એટલી બધી કોમ્પ્લેક્સ વસ્તુ થતી હોય છે કે જ્યારે આપણે ખોરાક ખાલી સ્વોલો કરીએ ને એમાં એ જ સમયે આપણે સ્વોલો કરીએ, જ્યારે ખોરાક આમ ઉતારીએ ત્યારે ફેફસામાં ના જાય એની માટે અમુક મસલ્સ કામ કરે. એ જે એક ખોરાક અહીંથી જાય, માણસને આપણે ઊંધો બી લટકાવી દઈએ ને તો બી એ એક કોળિયો જો ખોરાકનો લે તો બી એના પેટમાં પહોંચે. કેમ? કારણ કે આપણી અન્નળી છે, પાઇપ નથી, એનામાં કોન્સ્ટન્ટલી કોઓર્ડિનેટેડ મૂવમેન્ટ્સ થાય છે. એટલે કે ખોરાક એવું કરવું ન જોઈએ કે ઊંધો લટકાવીને, પણ વૈજ્ઞાનિકોએ એવું સાબિત કરેલું છે કે ઊંધા લટકાવીને બી માણસને ખોરાક આપો, સોલિડ ખોરાક, તો પણ એ એના પેટમાં જાય. કારણ કે એ મૂવમેન્ટથી એ કોઓર્ડિનેટેડ મૂવમેન્ટ ચાલુ જ રહેશે. ઇસોફેગસની એટલે કે ફૂડ પાઇપની મૂવમેન્ટ થાય અને એ પછી એના પેટમાં પહોંચે. પેટમાં એકવાર ખોરાક પહોંચે તો 3 થી 4 કલાક એનું મોટર ચાલે પેટનું. ઓકે, ઇટ્સ અ ગ્રાઇન્ડર. સો એ ગ્રાઇન્ડ કરે, સાથે એસિડ ભળે, એમાં પેટની અંદર એસિડ ભળે અને ફૂડનું ડાયજેશન જે છે સ્ટાર્ટ થતું હોય છે પેટમાં. અને મોટા પાર્ટિકલ્સ છે સ્મોલર પાર્ટિકલ્સમાં કન્વર્ટ થાય અને થોડુંક 2 mm પાર્ટિકલ્સના થાય એટલે પેટથી આંતરમાં ધીરે ધીરે રિલીઝ થાય. જનરલી આપણે નોર્મલ ફૂડ ખાઈએ તો લગભગ 4 કલાક માટે એ પ્રોસેસ ચાલે અને 4 કલાક પછી પેટ ધીરે ખાલી થવા માંડે. એટલે 4 કલાક પછી આપણને એવું લાગે પાછું પેટ ખાલી થઈ ગયું, રાઈટ? સો આ બધી જે પ્રોસેસ છે આ આપણા અજાણ્યા રીતે કંટ્રોલ કરે છે એન્ટ્રિક નર્વસ. બ્રેન કંટ્રોલ કરે છે પણ આપણને ખબર નથી પડતી કે આ આંતરમાંથી બાકી જો ખબર પડવા માંડે ને તો એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય. આ ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. એટલે આ બધું સબકોન્શિયસ લેવલ પર ચાલ્યા કરે છે. એટલે આ બધું જ કંટ્રોલ કરે છે બ્રેન, અને એ વાયા ધ એન્ટ્રિક નર્વસ સિસ્ટમ. અને બ્રેન અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની વચ્ચેનું કોમ્યુનિકેશનનું મેઇન નર્વ છે વેગસ નર્વ, રાઈટ? વેગસ નર્વ જે છે વન ઓફ ધ લોંગેસ્ટ નર્વ્સ ઇન ધ બોડી. ઓકે, શું કંટ્રોલ કરે બોડીમાં? તો માઇન્ડથી એ શરૂ થાય તો સ્વોલોઈંગના એક્ટને કંટ્રોલ, 10th નર્વ કહેવાય વેગસ. સ્વોલોઈંગની એક્ટને કંટ્રોલ કરે. પછી ઇસોફેગસ એટલે કે અન્નળીની મૂવમેન્ટ મેં જે કીધી કે જે મૂવમેન્ટ થાય છે એને કંટ્રોલ કરે. સ્ટમક ક્યારે એમ્પ્ટી થવું જોઈએ એ કંટ્રોલ કરે. આંતરડાની મૂવમેન્ટ કંટ્રોલ કરે. મોટા આંતરડાની મૂવમેન્ટ કંટ્રોલ કરે, રાઈટ? એટલે છેક અને ઇવન હાર્ટ રેટ કંટ્રોલ કરે વેગસ. ઓકે, ફેફસાના આવરણમાં બી વેગસ નર્વના એન્ડિંગ્સ હોય છે. એટલે બધું જ વેગસ નર્વ, આપણે બ્રોન્કેલ અસ્થમા કોઈકને થાય એટલે એકચ્યુઅલી વેગસ નર્વ હાઇપર એક્ટિવેટ થાય એટલે અંદર સિક્રિશન્સ થાય. એટલે લંગ્સ, ફેફસા, હૃદય, અન્નળી, પેટ, આંતરડા, મોટું આંતરડું, ક્યારે આપણને સવારમાં ઉઠીએ એટલે રાઈટ પહેલું સુખે જાડે ફર્યા તો એ થાય. તો એ બધાનું કંટ્રોલ વેગસ નર્વ કરતું હોય છે. તો એ વેગસ એકચ્યુઅલી કનેક્શન છે બ્રેન અને એન્ટ્રિક નર્વસ સિસ્ટમ વચ્ચે. આ જે ચોથી વસ્તુ છે એ છે બેક્ટેરિયલ માઇક્રોફ્લોરા. હવે બેક્ટેરિયા જે છે આપણે એવું કહીએ ને કે આપણી અંદર એક બીજો સંસાર છે. ઓકે, આપણા આંતરડાની અંદર સ્મોલ, ખાસ કરીને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં એક આખો સંસાર છે બેક્ટેરિયા. ઓકે, 10⁻14 એટલા બેક્ટેરિયા આપણા આંતરડામાં છે. એટલે 100 ટ્રિલિયન કહેવાય. જે લોકો બહુ ફાઇનાન્સમાં હોય એ લોકોને ખબર પડે કે આપણે તો હજી 5 ટ્રિલિયન ઇકોનોમી માટે આપણે મથીએ છીએ ને ઇન્ડિયા માટે. એટલે 100 ટ્રિલિયન તો આપણી પાસે જ છે અંદર, રાઈટ? સો 100 ટ્રિલિયનની ઇકોનોમી તો અંદર જ છે આપણા આંતરડામાં, દરેક વ્યક્તિના આંતરડામાં. ઓકે, સો આ જસ્ટ એક બ્રીફ છે કે બ્રેન અને આંતરડા કઈ રીતે કનેક્ટેડ છે. એટલે બ્રેન છે, સ્પાઇનલ કોર્ડ છે, વેગસ નર્વ છે, બેક્ટેરિયલ માઇક્રોફ્લોરા છે. હવે આ જે થોડાક ફેક્ટ્સ છે કે નંબર ઓફ ન્યુરોન્સ ઇન સ્પાઇનલ કોર્ડ આપણે ગણીએ તો 69 મિલિયન. આપણે થોડુંક મિલિયનની ભાષા નથી સમજતા, એટલે કરોડ, એટલે 6.9 કરોડ નર્વ્સ
એ સ્પાઇનલ કોર્ડમાં છે અને ગટની અંદર આપણે જોઈએ તો 500 મિલિયન છે, એટલે 50 કરોડ. ઓકે, વેગસ નર્વ જે મેઇન કનેક્શન છે, હવે એ છે ને એક ઇન્ફોર્મેશન સુપર હાઈવે છે. એટલે આ બ્રેન અને ગટ વાતો કરે એકબીજા જોડે. ઓકે, પણ કઈ રીતે વાતો કરે? આ વેગસ નર્વ દ્વારા. અને આ વાતો 2 વે છે. સિગ્નલ પેટથી બ્રેન સુધી બી આવે અને બ્રેનથી પેટ સુધી બી જાય. આપણને ઘણીવાર સબકોન્શિયસ લેવલ પર થાય, એટલે આપણને ખબર ન પડે કે મારે વાત કરવાની છે પેટ જોડે, એવી ન ખબર પડે, પણ એ સબકોન્શિયસ લેવલ પર થાય. સો ઇટ ઇઝ the gut and the brain, they talk to each other through the vagus nerve. વાતો કરે. એટલે આવી રીતે છે. અને આ જે હાઈવે છે, ઇન્ફોર્મેશન સુપર હાઈવે છે. ઓકે, આપણે ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ વે થી ખુશ થઈ જઈએ છે, પણ આ ગટ ટુ બ્રેન એક્સપ્રેસ વે છે. એટલે એ બધું જ, એટલે એ બંને રસ્તો છે. એટલે બ્રેન ટુ ગટ, એટલે આપણે જે કંઈ વિચારીએ, જે કંઈ થાય મગજમાં, બધાની અસર પેટ ઉપર થાય. અને પેટમાં જે આપણે જે ખાઈએ એ બધાની અસર મગજ પર બી થાય. એટલે ધેટ ઇઝ વેર આ બ્રેન ગટ એક્સિસની વાત કરવા માંડ્યા છે. અને હવે ધીરે ધીરે વિજ્ઞાન બી એમાં સાબિતી, એટલે વિજ્ઞાન માટે શું જોઈએ કે સબૂત જોઈએ. કોઈ પણ વસ્તુ વૈજ્ઞાનિક રીતે પુરવાર કરવા માટે યુ નીડ સ્ટડીઝ, અને એવા સ્ટડીઝ એકચ્યુઅલી થઈ રહ્યા છે અને એમાં ઘણું બધું આપણને જાણવા મળ્યું છે. I will go to this next slide. સલોની બેને હોર્મોન્સની વાત કરી, એટલે 90% ઓફ બોડી સેરોટોનિન ઇઝ એકચ્યુઅલી પ્રોડ્યુસ ઇન ધ ગટ. એટલે જે હેપી હોર્મોનની વાત કરીએ છીએ, એટલે there is a lot of correlation of gut with depression, with anxiety, with all the stress related disorders. એટલે હું ઘણીવાર એવું કહું છું કે સાયકેટ્રિસ્ટ પછી સૌથી વધારે મનની દવા જે લખનાર છે ને હું છું ભાવનગર. ઓકે, તો સાયકેટ્રિસ્ટ તો એન્ટી ડિપ્રેસન્ટ, એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ લખે જ છે, પણ હું બી લખું છું. રાઈટ, દેટ ઇઝ બીકોઝ દે આર કનેક્ટેડ. રાઈટ, અને સ્વાભાવિક છે કે આપણા સોસાયટીમાં એવી થોડીક સોશિયલ સ્ટિગ્મા છે. જો કે હવે ઇટ ઇઝ ગુડ કે ઓછી થઈ રહી છે, કે સોસાયટીમાં એવો સ્ટિગ્મા છે કે સાયકેટ્રિસ્ટ ને આપણે ખાલી કહીએ પેશન્ટને કે સાયકેટ્રિસ્ટને મળો ને તો સારું રહેશે, કે હું થોડો ગાંડો છું, ગાંડાના ડૉક્ટર પાસે હું નહીં છું. તો એ હાજા માણસ માટે જ છે, એ ગાંડાના ડૉક્ટર નથી. એટલે એ લોકોમાં એવી પ્રીસેટ અમુક માન્યતાઓ છે કે આ ગાંડાના ડૉક્ટર છે. ઓકે, એકચ્યુઅલી સાજા રહેવા માટેના ડૉક્ટર છે. એટલે માનસિક રીતે સાજા રહે એના માટેના ડૉક્ટર છે. રાઈટ, સો એટલે ઘણીવાર એટલે એ થોડુંક એક બેરિયર હોય છે સાયકેટ્રિસ્ટ પાસે જવા માટે. અમુક લોકો માની જાય છે, અમુક નથી માનતા. એટલે અમારે પરાણે એમને એન્ટી ડિપ્રેસન્ટ, એન્ટી એન્ઝાઇટી મેડિસિન અમારે આપવી પડે છે. ઓકે, આ તો આઈ થિંક ઘણી વાત કરી મેડમે, એટલે આ સ્લાઇડ બી હું નહીં કહું. આ બધા હોર્મોન્સ વિશે છે. હવે આપણે થોડુંક જે વાત નથી થઈ એના ઉપર થોડુંક ડિટેલમાં આવશું. તો આપણે વાત કરી 100 ટ્રિલિયન ઇકોનોમી આપણી જે અંદર છે. તો ટોટલ નંબર ઓફ બેક્ટેરિયા જે છે આપણા શરીરમાં, આપણા આંતરડામાં, એ છે મોર દેન 100 ટ્રિલિયન. એટલે મોર દેન 10⁻⁴ એટલા બેક્ટેરિયા આપણા આંતરમાં છે. સો આ આંકડો આપણે જોઈએ તો ઇટ ઇઝ 10 times ધ નંબર ઓફ ધ સેલ્સ ઇન ધ હ્યુમન બોડી. એટલે આપણા શરીરમાં જેટલા એકચ્યુઅલી કોષ છે એનાથી 10x આંતરડાની અંદર બેક્ટેરિયા છે. અને જીનોમ કન્ટેન્ટ આપણે જોઈએ, જે જીનોમિક કન્ટેન્ટ છે, એટલે ઇટ ઇઝ મોર દેન જે DNA, RNA જે બેક્ટેરિયામાં છે, એ જીનોમ કન્ટેન્ટ આપણે માપીએ તો ઇટ ઇઝ મોર દેન 100 times જે બેક્ટેરિયા આપણા આંતરડામાં છે, મોર દેન 100 times ધ જીનોમ કન્ટેન્ટ ઓફ અવર બોડી. એટલે એ બહુ, અને તમે આ બધા જ બેક્ટેરિયાને માની લો કે એક ત્રાજવામાં નાખો અને તોલો કે કેટલું છે, તો લગભગ 3 પાઉન્ડ જેટલું છે. એટલે 3 પાઉન્ડ એટલે લગભગ 1.5 કિલો જેટલું. આઈ હોપ કે આઈ એમ રાઈટ, કે 3 પાઉન્ડ એટલે ઓલમોસ્ટ 1.5 to 2 kgs ની વચ્ચે થાય. એટલે 1.5 કિલો આપણી અંદર તો ખાલી બેક્ટેરિયાનો વજન છે. એટલે આપણે વિચારી શકીએ કે આ કેટલું બધું આપણી અંદર છે ને આપણને ખબર નથી. એવું કહે છે કે હ્યુમન હોસ્ટ પ્લસ ઓલ ધીઝ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, એટલે આપણે વી આર એકચ્યુઅલી અ સુપર ઓર્ગેનિઝમ. બરાબર, અને આખી એક દુનિયા છે આપણા આંતરડાની અંદર. હવે
આમાં કેવું છે કે જે આંતરડામાં જે બેક્ટેરિયા છે ને એ બી આપણે અમુક પ્રકારના ફૂડ ખાઈએ ને જે આપણા આંતરડાની કેપેસિટી નથી ડાયજેસ્ટ કરવાની, બરાબર, તો એ આ બેક્ટેરિયા ડાયજેસ્ટ કરે, એટલે સેલ્યુલોઝ. ઓકે, ગાય ઘાસ ખાય, આપણે ઘાસ નથી ખાતા, પણ માની લો કે આપણે એવું કંઈ લીફી વેજીટેબલ ખાઈએ એટલે આપણે નથી ખાઈ શકતા, નથી ડાયજેસ્ટ કરી શકતા, આપણે સ્ટમકની એટલે આપણા આંતરડાની કેપેસિટી નથી, પણ એ આ શું કરે છે, બેક્ટેરિયા ડાયજેસ્ટ કરે. આપણે જેટલું ડાયટરી ફાઈબર લઈએ એ આ બેક્ટેરિયા એટલે બેક્ટેરિયા જે છે એનું ફૂડ છે. ઓકે, અને એ વસ્તુને પ્રીબાયોટિક કહેવાય, જે બેક્ટેરિયા માટેનો ખોરાક છે. એટલે બેક્ટેરિયાને આપણે એવું સમજી લઈએ કે એ આપણા આંતરડાને ખેતર જો સમજી લઈએ તો બેક્ટેરિયા જે છે એ બધા જે બીજ નાખીએ સારા બેક્ટેરિયા છે એ દેટ ઇઝ પ્રોબાયોટિક, અને જે ખાતર છે એના માટે કે જે એના માટે ફૂડ છે તો એ છે પ્રીબાયોટિક્સ. એટલે એમાં જનરલી ફાઈબર વાળો ખોરાક આવે, સેલ્યુલોઝ વાળો ખોરાક આવે, પેક્ટિન વાળો ખોરાક આવે, જે નોર્મલી આપણી શરીરની ક્ષમતા જ નથી કે એ પચાવી શકે, પણ આ બેક્ટેરિયા એને પચાવી શકે. એટલે એને કહેવાય માઇક્રોબાયોટા એક્સેસિબલ કાર્બોહાઈડ્રેટ્સ. એટલે આપણે જો હાઈ મેક ડાયટ લઈએ, એટલે આ બધા જે ફાઈબર યુક્ત ખોરાક લઈએ, તો આપણા આંતરડાની અંદર જે ડાયવર્સિટી છે માઇક્રોબાયોટા, એટલે કે અલગ અલગ વિવિધ પ્રકારના જે બેક્ટેરિયા છે એ વધે. જેટલા વિવિધ પ્રકારના બેક્ટેરિયા હોય એટલું સારું. ઓકે, ભારત દેશ આપણે કે અનેકતામાં એકતા, હે ને, તો એવી રીતે આપણા આંતરડામાં જો અનેકતા હોય બેક્ટેરિયાનો તો એ બહુ જ સારું. ઓકે, જો એક જ પ્રકારનો બેક્ટેરિયા હોય તો એ તકલીફ વાળું છે. અને જો લો મેક ડાયટ હોય, ઓકે, આજકાલ આપણે ટ્રેન્ડ જોઈએ છે, જે આપણી જનરેશન, અમારી જે જનરેશન છે એ ચેન્જિંગ જનરેશન છે, પણ આપણા બાળકોને શું ગમે તો પિઝા, બર્ગર, સેન્ડવિચ, આ તે બધું જ એ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ એ કેટેગરીમાં આવે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ એટલે ફાઈબર વિલ બી ઝીરો. ઓકે, એટલે શું ભાવે? ફ્રાઈસ. શું ભાવે? બર્ગર. શેનું બનેલું છે? મેદા ઇઝ વોટ? રિફાઇન્ડ વ્હીટ ફ્લોર. એટલે એમાં જે ફાઈબર કન્ટેન્ટ છે એ નીકળી ગયું, અને પાચનમાં બહુ ઇઝી, ખરેખર પાચનમાં બહુ ઇઝી, બહુ મજા આવે, બરાબર, પણ દેટ ઇઝ બેડ ફોર ધી માઇક્રોબ્સ ઇન ધ ગટ. સો આ માઇક્રોબ્સની ડાયવર્સિટી છે, આ બધા નામ હું નથી લેતો, એ બધું તમને ઇટ ઇઝ નોટ, ધીસ લેક્ચર ઇઝ નોટ મેન્ટ ફોર ટેલિંગ યુ ધ નેમ્સ ઓફ ધ બેક્ટેરિયા, પણ એક સિમ્પલ ફંડામેન્ટલ એ છે કે જેટલી ડાયવર્સિટી હોય બેક્ટેરિયાની એટલું સારું. અને ડાયવર્સ બેક્ટેરિયા ક્યારે થાય? કે જ્યારે હાઈ ફાઈબર ડાયટ અને સેલ્યુલોઝ રિચ ડાયટ, જે આપણા બેક્ટેરિયાનો ખોરાક છે એ આપણે આપીએ તો એટલા બેક્ટેરિયા થાય, એટલા ડાયવર્સ ખોરાક થાય, રાઈટ. અને દરેક જગ્યા પર બેક્ટેરિયા છે. મોઢામાં બેક્ટેરિયા છે એનો અલગ પ્રોફાઇલ છે, અન્નળીમાં બેક્ટેરિયા છે એનો અલગ પ્રોફાઇલ છે, સ્ટમકમાં બેક્ટેરિયા એવા છે કે જે એસિડને સર્વાઈવ કરી શકે. ઓકે, આપણા આંતરડામાં જે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે, ધારો કે એને હું એક સ્વિમિંગ પુલમાં નાખું ને આપણે એમાં કૂદીએ તો આપણે આખો ઓગળી જ જઈએ, રાઈટ. એટલે એટલું બધું પાવરફુલ એસિડ આપણા પેટમાં બને જ છે, તો એમાં સર્વાઈવ કરી શકે એવા બેક્ટેરિયા અલગ હોય છે પાછા, રાઈટ. આંતરડામાં બેક્ટેરિયા અલગ હોય છે. એટલે દરેક જે એરિયા ઓફ સ્ટમક છે, ઇવન હવે તો રિસર્ચ કેવું થાય છે, સ્કિન પર બી બેક્ટેરિયા હોય છે, એમાં સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયાનો બેલેન્સ છે, સ્કિનમાં બી કહે છે, વજાઇનામાં બી કહે છે. એટલે ગાયનેકોલોજિસ્ટ પ્રોબાયોટિક, એટલે એ બી છે કે આપણો જે જેનાઇટલ સિસ્ટમ છે એની અંદર બી બેક્ટેરિયા છે, અને એમાંય સારા અને ખરાબ બેક્ટેરિયાનો બેલેન્સ હોય, અને એ આપણે વી હેવ ટુ બી ઇન અ સિમ્બાયોટિક રિલેશનશિપ, એટલે એની જોડે આપણે સહકાર કરીને જીવવાનું છે સાથે, રાઈટ. તો એ સો ગુડ એન્ડ બેડ બેક્ટેરિયા. સો ગુડ બેક્ટેરિયા એટલે આપણે બાયફિડોબેક્ટેરિયા, ઇકોલાઈ, લેક્ટોબેસિલસ જે નોર્મલી આપણા ગટમાં હોય છે, અને અમુક પ્રકારના બેક્ટેરિયા જે ખરાબ બેક્ટેરિયા, કેમ્પાઇલોબેક્ટર, ઇન્ટ્રોબેક્ટેરિયા, ક્લોસ્ટ્રીડિયમ ડિફિસિલ, આ બધાથી રોગ થાય, આ બધાથી ગટ આપણું હેલ્ધી રહે. હવે બેક્ટેરિયા આપણા પેટની અંદર જે આવે છે એ કઈ રીતે ડિટરમિન થાય? એટલે અમુક વસ્તુ આપણા હાથમાં છે, અમુક વસ્તુ આપણા હાથમાં નથી. સો પહેલી વસ્તુ કે નોર્મલી તમે ડિલિવરી તમારી કઈ, અમુક તો પહેલી વસ્તુ તો આવે જીનેટિક્સ. ઓકે, જીનેટિક્સ આપણે બદલી ન શકીએ. ઓકે,
એટલે આપણે ઘણા એવું કહેતા હોય, અમારા અમુક ડૉક્ટર સિનિયર એવું કહે કે જન્મપત્રી ન જોવાય, જીન પત્રી જોવાય. ઓકે, સો જીન્સ એ રીતે ઇમ્પોર્ટન્ટ, પણ દેટ ઇઝ સમથિંગ કે વી કેનોટ ચૂઝ. બરાબર. બીજી વસ્તુ છે મોડ ઓફ ડિલિવરી. તો એવું રિસર્ચ એવું કહે છે કે જે બાળકો વજાઇનલ ડિલિવરીથી થયેલા છે એ એન્વાયરમેન્ટમાંથી પસાર થયા છે, એટલે એ લોકોનું બેક્ટેરિયલ પ્રોફાઇલ આંતરડાનું અલગ હોય. કારણ કે સ્વાભાવિક છે કે બાળક તો જે છે જ્યારે ગર્ભમાંથી બહાર આવે ત્યારે એ તમને ખબર હશે કે જે વૂમમાં હોય તો એ પોતાનું જ યુરિન પોતે જ ગળી જાય છે, રાઈટ? એ કદાચ એ બધાને ખબર હશે, અને એ પછી એ એક્સક્રીટ કરે અને એ જ પાછું પીવે, રાઈટ? તો અને એ બાળક સ્વોલોઈંગ મુવમેન્ટ ને બધું સોનોગ્રાફીમાં બી જોઈ શકાય લાઈવ કે બાળક સ્વાલો કરે છે, ઇવન અંગૂઠા ચૂસે છે, એવા બધા યુ મસ્ટ હેવ સીન કે એવા ઇમેજીસ ને વિડીયોઝ તમે જોઈ શકતા હો. અને આવી રીતે જ્યારે બર્થ કેનાલમાંથી નીકળે છે તો એના અમુક બેક્ટેરિયા બી એ આરોગે છે, એ અંદર લે છે. તો એ બર્થ કેનાલથી નીકળ્યો છે કે સિઝેરિયનથી ઉપરથી નીકળ્યો છે, એટલે એનાથી બી આપણે ફરક પડે છે કે કઈ પ્રકારના બેક્ટેરિયા આંતરડામાં આવશે ભવિષ્યમાં. ઓફકોર્સ એ બી આપણે ચૂઝ નથી કરી શકતા, રાઈટ? પણ એ તો જરૂર હોય તો સિઝેરિયન કરવું પડે, અને જો નોર્મલ ડિલિવરી થાય તો બેક્ટેરિયલ પ્રોફાઇલ અલગ હોય છે. પછી બ્રેસ્ટ ફીડિંગ થયું છે કે નહીં એનાથી બી ખબર પડે કે બ્રેસ્ટ મિલ્ક બાળકને મળ્યું છે કે અર્લી એને ફોર્મ્યુલા ફીડિંગ ચાલુ કરી દીધું છે કે કાઉઝ મિલ્ક આપ્યું છે કે ગોટ મિલ્ક આપ્યું છે. તો એનાથી બી જે બેક્ટેરિયલ પ્રોફાઇલ છે એ થાય. સોલિડ ફીડિંગ કઈ ઉંમરે શરૂ થયું, આપણે ખોરાકમાં શું લઈએ છીએ, એટલે કઈ પ્રકારનું ડાયટ છે આપણું, વેસ્ટર્ન ડાયટ છે, ઇન્ડિયન ડાયટ છે, મેડિટેરેનિયન ડાયટ છે, એટલે ડાયટથી આપણું બેક્ટેરિયલ પ્રોફાઇલ બને. ઘણા આપણામાંથી એવા હશે કે આપણે બાળકો અહીંયા જન્મ્યા હોય પછી અમેરિકા માઇગ્રેટ થઈ ગયા હોય, રાઈટ? તો એટલે એ લોકોનો બેક્ટેરિયલ પ્રોફાઇલ બદલાઈ જાય. એકવાર જાય 24 કલાકની અંદર બેક્ટેરિયલ પ્રોફાઇલ બદલાઈ જાય, અને એનાથી શરીર પર બી અસર પડે તરત. આપણે એવું જોતા હોઈએ કે મારો એક મિત્ર હતો સ્કૂલમાં, એ હાવ શુક્લકડી હતો, અને અમેરિકામાં જઈને બાકી શરીર તો બહુ જમાવટ કરી છે એણે, રાઈટ? સો that is because of the bacterial profile that has changed. કે બેક્ટેરિયા એની જે આંતરડાના બેક્ટેરિયા થાય છે, ઓફકોર્સ ત્યાંનું ફૂડ અલ્ટ્રા પ્રોસેસ્ડ અને એ પ્રકારનું ફૂડ વધારે હોય છે. જોકે એ લોકો બી હવે દે આર કમિંગ બેક ટુ ફાઈબર, ટુ વિગન, ટુ એવરીથિંગ. તો એટલે એ લોકો ત્યાં બી એવા અભિયાન ચલાવે છે કે જેથી કરીને આ પ્રકારના જે હેલ્ધી ડાયટ્સ પર એ લોકો પાછા આવે, રાઈટ? અને ઇવન હવે જે મેકડોનાલ્ડ્સ ને આ બધા જે મોટી મોટી ચેઇન છે ને, અમેરિકાની સરકાર બી હવે દંડ કરે છે કે તમે આટલા વર્ષ અમારા પ્રજાનું અહિત કર્યું અને બધું એ લોકોને ખરાબ બધું ટ્રાન્સ ફેટ્સ ખવડાવીને અને બધું ખવડાવીને જે આપણા પોપ્યુલેશનમાં જે બધા રોગ થઈ ગયા, તો પછી એની તમે ભરપાઈ કરો. એટલે એ દંડ બી કરે છે હવે સરકાર ત્યાંની, રાઈટ? એટલે બીજું એક છે આપણે એન્ટીબાયોટિક લઈએ. તો એન્ટીબાયોટિક લઈએ તો આખું આંતરડાનું પ્રોફાઇલ ચેન્જ થઈ જાય. ઘણી વાર આપણે જોતા હોય કે શરદી ખાંસી થઈ અને આપણે દવા લીધી પછી સાહેબ ઝાડા થઈ ગયા દવા લીધી પછી. એટલે મારી પાસે તો રોજ એવા પેશન્ટ હું જોઉં છું. એટલે એન્ટીબાયોટિક લીધી તો આંતરડામાં તકલીફ પડી ગઈ, રાઈટ? સો આ બધું જ ડિપેન્ડ કરે આપણું સેનિટરી કન્ડિશન્સ, એટલે સેનિટેશન કેટલું છે, કેટલું આપણે હાથ ધોઈએ છીએ, હાથે હાઇજીન કેટલું રાખીએ છીએ, રાઈટ? પછી ડાયટમાં શું કરી શકાય, અને આ રીતે. એટલે ઇવન જેમ ઉંમર વધે છે, કોઈ રોગ આવે તો એનાથી બી આ જે માઇક્રોબાયોટા પ્રોફાઇલ જે છે આપણું બોડીનું એ ચેન્જ થઈ જાય છે. અને સો એન્વાયરમેન્ટ, અર્બનાઇઝેશન, ગામડાવાળા જે હોય એ લોકોનું માઇક્રોબાયોટા પ્રોફાઇલ અલગ હોય, સિટીમાં જે રહેતા હોય એનો માઇક્રોબાયોટા પ્રોફાઇલ અલગ હોય, ભાવનગરના ભૂંગળા બટેટા ખાતા હોય એનો માઇક્રોબાયોટા પ્રોફાઇલ અલગ હોય, ચેન્નઈમાં જે ઢોસા ઇડલી ખાતા હોય એનું માઇક્રોબાયોટા પ્રોફાઇલ અલગ હોય, અમૃતસરી છોલે કુલચા ખાતા હોય એનું ડાયટરી પ્રોફાઇલ, માઇક્રોબાયોટા પ્રોફાઇલ અલગ હોય, જે બંગાળમાં મચ્છી ખાતા હોય, માછેર ઝોલ ખાતા હોય એ લોકોનો ડાયટરી પ્રોફાઇલ પ્રમાણે એ લોકોનું માઇક્રોબાયોટા પ્રોફાઇલ અલગ હોય. એટલે આપણે ઇવન ઇન્ડિયામાં બી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ તો બી માઇક્રોબાયોટા પ્રોફાઇલ ચેન્જ થઈ જાય તરત. વિધિન 24 hours આખું રિપ્લેસ થઈ જાય અંદર, અને એની અસર તરત થાય. એટલે આમાંથી અમુક વસ્તુ આપણી મોડિફાયેબલ છે, અમુક વસ્તુ મોડિફાયેબલ નથી, બરાબર? જીનેટિક્સ મોડિફાયેબલ નથી.
આપણે કઈ રીતે જન્મ્યા એ તો હવે પાછું આપણે રિવર્સ ન કરી શકીએ. અને હું એવું નથી કહેતો કે વજાઇનલ ડિલિવરી કરાવી એ વધારે યોગ્ય છે, એવું હું નથી કહેતો બિલકુલ. જે તો ગાયનેકોલોજિસ્ટ ઉપર છે કે જરૂર હોય તો સિઝેરિયન, નો જરૂર હોય તો વજાઇનલ ડિલિવરી. એટલે એ બંનેમાં થોડુંક આવી રીતે જે માઇક્રોબાયોટા પ્રોફાઇલ બને એ સ્ટડીઝ થયા છે. અને આપણી પાસે આપણા હાથમાં શું છે કે આપણે શું જમીએ છીએ, ડાયટ, વોટ વી ટેક, એ બિલકુલ આપણા હાથમાં છે. એન્ટીબાયોટિક્સ જરૂર હોય તો જ લઈએ. આ તો જેટલા આપણે શરદી ખાંસી આપણે કહેતો એ તો મેડિકલમાંથી જઈને મેં એઝિથ્રોમાઇસિન ખાઈ લીધી સાહેબ. ભાઈ શું કામ? મોટા ભાગના શરદી ખાંસીના જે ઇન્ફેક્શનના કારણ છે એ વાયરલ હોય છે, વિચ ડઝ નોટ રિક્વાયર એન એન્ટીબાયોટિક્સ. ઓકે, એવું કહેવાય છે કે તમે શરદી ખાંસી માટે એન્ટીબાયોટિક લેશો તો 7 દિવસમાં મટશે, નહીં લો તો અઠવાડિયામાં મટશે. ઓકે, સો એવી કહેવત છે. ઓકે, તો એટલે ઇટ ઇઝ જસ્ટ કે આપણને ફીલ ગુડ લાગે ને અમે લીધું છે એઝિથ્રોમાઇસિન, મને સારું છે. એટલે સિમ્પલ મેજર્સ છે. એટલે જરૂર કારણ વગર એન્ટીબાયોટિક્સ ન લેવા, ખરેખર જરૂર હોય એન્ટીબાયોટિક્સ લેવા, બરાબર. પછી આપણે ડાયટમાં શું લઈએ છીએ એના પર આપણે આવશું. હવે થોડીક એવી વાત કરી લઈએ કે હવે રિસર્ચ એવું કહે છે, આપણે વાત કરીશું કે હાઉ ધ ગટ માઇક્રોબ્સ એફેક્ટ ધ માઇન્ડ. ઓકે, સો રિસર્ચ એવું થયું છે કે જેને અલ્ઝાઇમર્સ ડિઝીઝ છે. અલ્ઝાઇમર્સ એક એવો રોગ છે કે જે આપણે કહીએ સિમ્પલ ભાષામાં સઠિયા જાના, રાઈટ. તો એ પ્રોસેસ થોડીક વહેલી શરૂ થઈ જાય. જેમ ઉંમર થાય એટલે એમ થોડુંક બ્રેન ફેકલ્ટીઝ ઓછી કામ કરે, રાઈટ. એ સ્વાભાવિક છે. એ ન્યુરોડિજનરેશન કહેવાય કે જેમ જેમ ઉંમર વધે છે એમ થોડાક બ્રેન સેલ્સ ફંક્શન કરતાં ઓછા થાય. પણ એ પ્રોસેસ થોડીક વહેલી શરૂ થાય તો એ રોગ કહેવાય. જનરલી 60 પછી બધાને થોડુંક ન્યુરોડિજનરેશન થતું હોય છે, એટલે રિટાયરમેન્ટની ઉંમર 50, 58, 60 કરતા હોય છે બધા, રાઈટ. હવે એવું રિસર્ચ કરવામાં આવ્યું છે કે જે અલ્ઝાઇમર્સવાળા પેશન્ટનું જે સ્ટૂલ કલેક્ટ કરે અને સ્ટૂલનો જે માઇક્રોબાયોટા પ્રોફાઇલ એને કલ્ચર કરીને એને એની અંદરથી અમુક DNA ટેસ્ટ, RNA ટેસ્ટ બધા પ્રોફાઇલ કરે અને એની અંદરથી જોવે કે આ અલ્ઝાઇમર્સના પેશન્ટનું જે માઇક્રોબાયોટા પ્રોફાઇલ છે એ કેવું છે અને નોર્મલ વ્યક્તિનું માઇક્રોબાયોટા પ્રોફાઇલ છે, તો એ બંને બહુ અલગ દેખાયા, રાઈટ. ઉંદરમાં એવી સ્ટડી થઈ છે કે જે નોર્મલ જે અલ્ઝાઇમર્સના જે રોગિષ્ટ પેશન્ટ છે એ લોકોનું સ્ટૂલ લઈને એની અંદર એ લોકોએ એના ઉંદરના આંતરડાની અંદર એ લોકોએ નાખ્યું, તો એનામાં બી અલ્ઝાઇમર્સ જેવા લક્ષણ દેખાવા માંડ્યા. અને પછી એને સારા બેક્ટેરિયાથી ટ્રીટ કર્યું તો એના જે લક્ષણ હતા એ મટી ગયા, રાઈટ. એટલે એવું રિસર્ચ થયેલું છે, પણ એ હજી ઉંદરમાં જ છે. ઓકે, એટલે જ્યાં સુધી એવું કડક એકદમ સોલિડ એવિડન્સ ના આવે ત્યાં સુધી એ બધા બીજા અખતરા કરવાની. કારણ કે આને કમર્શિયલાઇઝ કરનારા ઘણા આવી ગયા છે ઇવન માર્કેટમાં. મારા અમુક જે બહુ જ વધારે પડતા IITમાં ને બધું ભણેલા એવા મારા મિત્રો છે, મને ફોન કરે કે વેંકટ કે આવું એક છે ને એક સંસ્થા છે ભારતમાં જે બધાના ઘરે આવીને તમારા સ્ટૂલનો સેમ્પલ લઈ જાય અને એનો માઇક્રોબાયોટા પ્રોફાઇલ કરે અને પછી તમને સજેશન આપે કે તમે આમ ખાઓ, આમ ખાઓ, આમ ખાઓ. મેં કીધું એ તો હું તને ફ્રીમાં એમને આપી દઉં સલાહ, તારે કંઈ એનો માઇક્રોબાયોટા પ્રોફાઇલ કરીને. એટલે એ બધું રિસર્ચ ચાલે છે. મારા જે બોસ હતા વેલ્લોરમાં, ડૉક્ટર રામકૃષ્ણ, એમની લેબ છે, એમણે મારો બી સ્ટૂલ સેમ્પલ લીધેલો છે. એટલે એ પ્રોસેસ કરીને એ લોકો જોવે કે આનું પ્રોફાઇલ કેવું છે અને એને એ લોકો જોવે કે આ રોગિષ્ટમાં આવું છે અને જે નોર્મલ વ્યક્તિમાં આવું છે, અને એ બંનેને કમ્પેર કરે. પણ કોઈ ઇન્ટરવેન્શન એમાં કોઝ ઇફેક્ટ રિલેશનશિપ હજી સ્થાપિત થઈ નથી. એટલે કે આનું કારણ છે, બરાબર. આપણે એવું કંઈક સ્ટેટમેન્ટ આપી દઈએ કે બધા ચશ્મીશ છે ને બધા બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, જે ચશ્મા વગરના ડફોળ હોય છે. ઓકે, રાઈટ. તો એ આપણે સ્ટેટમેન્ટ એવું આપી દઈએ, બરાબર. એટલે એ ખોટું છે. વી કેનોટ પ્રૂવ ઇટ. એટલે એમાં તથ્ય જોઈએ, વૈજ્ઞાનિક તથ્ય જોઈએ. વિજ્ઞાન એવી રીતે કામ નથી કરતું. એટલે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવી પડે કે આનું કારણ છે.
બરોબર ને? તો એ રીતે જે કોઝ ને ઇફેક્ટ રિલેશનશિપની વચ્ચે જે છે હજી એસ્ટાબ્લિશ નથી થયું, પણ રિલેશન છે ખરું એટલું આપણને ખબર પડી છે. બીજો એક રોગ છે આવી રીતે જ પાર્કિન્સન્સ ડિઝીઝ. જેમ ઉંદરનું એક્સપેરિમેન્ટની મેં વાત કરી કે એવી રીતે જે અમુક પાર્કિન્સન્સના જે રોગી છે એ લોકોનું ગટ માઇક્રોબાયોટા લઈને ઉંદરમાં એ લોકોએ ઇન્સ્ટિલ કર્યું અને એમાં એ લોકોએ જોયું કે એને બી પાર્કિન્સનના લક્ષણ થવા માંડ્યા અને પછી જે સારા બેક્ટેરિયા એમને આપે પાર્કિન્સનના લક્ષણ જતા રહે. બરાબર? હજી મેં ફરીથી કહું છું કે આ બધું ઉંદર સુધી જ સીમિત છે અને હજી માણસમાં એ ચાલે છે રિસર્ચ. ધેર ઇઝ ઓનગોઈંગ ટ્રાયલ્સ કે જે ગટ બેક્ટેરિયા ચેન્જ કરીએ એનાથી ઘણી બધી અસર રોગમાં સુધારો થતો હોય છે, પણ એવું સાબિતી નથી આવી. વી આર અવેટિંગ. કદાચ આગળ ફ્યુચરમાં હું કદાચ થોડા વર્ષો પછી બીજો લેક્ચર લઉં તો એ હું તમને કહી શકીશ કે હા, કે આ પ્રકારના બેક્ટેરિયા લેવાથી, પણ એ સાયન્સ એવિડન્સ માંગે છે. હજી એક વસ્તુ છે ડિપ્રેશન, કે ડિપ્રેશનમાં અમુક પ્રકારના ગટ બેક્ટેરિયા વધી જાય, અમુક પ્રકારના ગટ બેક્ટેરિયા ઓછા થઈ જાય, પણ એ હજી રાઈટ ઇટ ઇઝ સ્ટીલ અંડર લોટ ઓફ રિસર્ચ. અને એ અત્યારે જે ફોકસ છે ઇટ ઇઝ ટોટલી ઘણું બધું રિસર્ચ આના પર ચાલી રહ્યું છે. એક હજી વસ્તુ છે કે ગટ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ. એટલે હવે આમ થોડું ક્રૂડ લાગે, પણ એ એકચ્યુઅલી અમુક કન્ડિશન્સમાં હેલ્પફુલ છે. એટલે મને અમુક પેશન્ટ પૂછે કે સાહેબ તમે ભાવનગરમાં ટ્રાન્સપ્લાન્ટ કરો. ટ્રાન્સપ્લાન્ટ કરીએ, સ્ટૂલ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, કારણ કે ઇટ ઇઝ વેરી ઇઝી, હે ને? એટલે નોર્મલ વ્યક્તિનું સ્ટૂલ લઈ લઈએ, એને એકચ્યુઅલી એક મિક્સરમાં નાખે, એને બ્લેન્ડ કરે, એને ઇમલ્શન બનાવે અને એકદમ લિક્વિડ થઈ જાય પછી કોલોનોસ્કોપીના માધ્યમ દ્વારા એને સિરિંજથી અંદર એ ઇમલ્જનને સ્પ્રેડ કરી દઈએ, અથવા તો એને લાયોફિલાઇઝ એટલે ડ્રાય કરીને, જે અહીંયા મહુવામાં ડિહાઇડ્રેશન બધી ફેક્ટરી છે ને એ લોકોને કામ આપી શકાય કે એને તમે ડ્રાય કરીને પાવડર કરી નાખો અને એ પાવડરને કેપ્સ્યુલમાં ભરીને મળે છે. સ્ટૂલના સારા હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સના સ્ટૂલનો જે પાવડર છે, ડ્રાય પાવડર, એને કેપ્સ્યુલમાં ભરીને ઇટ ઇઝ ગિવન એઝ ટ્રીટમેન્ટ. ઓકે, રાઈટ? સો દેટ ઇઝ ઓલરેડી અવેલેબલ. ઓકે, એ ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ, એવું કે FMT, રાઈટ? સો FMT ઘણા બધા રોગમાં ઇફેક્ટિવ છે એવું સાયન્ટિફિકલી પુરવાર જે થયું છે એ એક છે ક્લોસ્ટ્રીડિયમ ડિફિસિલ ઇન્ફેક્શન. એક બહુ ખરાબ પ્રકારનું આંતરડાનું ઇન્ફેક્શન હોય છે કે જેમાં બહુ જ ઇફેક્ટિવ છે. આલ્કોહોલિક લિવર ડિઝીઝ, એમાં બી પ્રૂવ થયું છે અને એનો સૌથી પ્રથમ રિસર્ચ મારો એક મિત્ર છે જે ટ્વિટર પર બહુ ફેમસ છે લિવર ડોક તરીકે, સિરિયા કેબી ફિલિપ્સ. તો એણે સ્ટડી કરી હતી ને એ એકચ્યુઅલી એને બહુ જ એને માટે એપ્રિસિએશન મળ્યું હતું. એટલે આલ્કોહોલિક લિવર ડિઝીઝમાં જેને કાંઈ કામ ના કરતું હોય તો એમાં એ ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ કરીને એમાં દર્દીઓમાં સુધારો થયો છે. એટલે એવી રીતે 3-4 કન્ડિશન્સ છે. હજી રિસર્ચ ઇઝ ગોઈંગ ઓન કે કઈ રીતે આ ઇમ્પ્રૂવ થાય. રિસર્ચ એવું બી કહે છે કે આવી રીતે ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટનું જે ક્લોસ્ટ્રીડિયમ ડિફિસિલ માટે એકચ્યુઅલી એક માતાનું જે સ્ટૂલ લઈને દીકરીને આપવામાં આવ્યું હતું, બરાબર? અને માતા થોડીક શરીર વધારે હતું, દીકરી હાવ પતલી હતી. ઓકે, પછી થોડાક ટાઈમ પછી એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું કે દીકરી બી ઓબેસ થઈ ગઈ. એટલે ઓબેસિટીમાં બી જે ગટ બેક્ટેરિયાનો રોલ છે, જો કે આ આપણો ટોપિક નથી આજે, આપણો ટોપિક માઇન્ડ અને ગટ રિલેશનશિપ પર છે, પણ માઇક્રોબાયોટા એટલે આંતરડાના બેક્ટેરિયા ક્યાં ક્યાં અસર કરી શકે છે એ આપણને ખબર પડવા માંડી છે. અને કદાચ એવું બી આવે કે તમે મેદસ્વી છો તો લો આ બેક્ટેરિયા, તો બેક્ટેરિયા ગટના બેક્ટેરિયા ચેન્જ કરીને એની બી ટ્રીટમેન્ટ ભવિષ્યમાં આવવાની સંભાવના છે. પછી ઇફેક્ટ ઓફ માઇન્ડ ઓન ધ ગટ, એટલે જેમ આંતરડા મગજ પર અસર કરે છે એવી રીતે બંને રીતે થઈ શકે. એટલે મગજ બી આંતરડા પર એફેક્ટ કરી શકે. ઓકે, એટલે કોઈ જેટલા પેશન્ટ જાની સાહેબ અને કેયુરભાઈ મને મોકલે છે, એટલે એમાં એ બધા હોય, એન્ઝાઇટીના રોગી હોય, ડિપ્રેશનના રોગી હોય, પણ પછી એને બધાને આ બધા જ સિમ્ટમ્સ થઈ શકે છે કે ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ, ઇન્ફ્લેમેટરી બોવલ ડિઝીઝ એકચ્યુઅલી એક રોગ છે કે જેમાં આંતરડામાં સોજો આવે, પણ એમાં સ્ટ્રેસથી એ રોગ વધી શકે.
ડિસ્પેપ્સિયા એટલે કે આપણે સામાન્ય રીતે એસિડિટી ને ગેસ કહીએ એ, બેલ્ચિંગ એટલે ઉડકાર ખાવા, હિકઅપ એટલે ઈડકી આવી, ગર્ડ એટલે એસિડિટી ઉપર આવી, ફ્લેટુલેન્સ એટલે કે પાછળથી ગેસ છૂટે, રાઈટ. આ બધી જ તકલીફો એ માઇન્ડથી એટલે જે મનમાં કંઈક તકલીફ થાય તો તરત આંતરડા પર અસર થાય. ઓબેસિટી આમાં એટલે લખ્યું છે કે સલોનીબેને વાત કરી હતી કે સ્ટ્રેસ ઈટિંગ, લોકોને અમુક વાર ટેવ હોય છે કે બહુ ચિંતા નહીં, ખાઈ લે કંઈક ખાઈ લે એમ, એટલે એ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ઈટિંગ ડિસઓર્ડર, એટલે જેના કારણે માઇન્ડ ડિસઓર્ડર, જેના કારણે એમ ખાય તો એને મજા, પછી થોડી વાર બેસી જાય, એટલે એવી રીતે કરતાં કરતાં પછી એ ઓબેસ થઈ જાય, રાઈટ. સો મેન્ટલ હેલ્થ અને ગટ હેલ્થ રિલેટેડ છે. આપણને એન્ઝાયટી, ઇરિટેબલ બોલ સિન્ડ્રોમ, ડિપ્રેશન, સ્ટ્રેસ, ડાયજેશન, અમુક ફૂડ સેન્સિટિવિટીઝ, બ્રેઇન ફોગ, મૂડ અને જે બધા પર ડિપેન્ડ કરે છે. હવે આઈ થિંક આની બધી વાત આપણે કરી દઈએ. એટલે શું શું આપણે કરી શકીએ, આપણા હાથમાં શું છે? તો આપણા હાથમાં એક જ વસ્તુ છે, ડાયટ સાથે પ્રીબાયોટિક્સ, પ્રોબાયોટિક્સ, અને તમને જો જરૂર લાગતી હોય તો તમે મારી પાસે આવી શકો. ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, બહુ ઇઝી છે, બહુ ડિફિકલ્ટ નથી. એના માટે કંઈ બહુ રેગ્યુલેશન બી નથી, કારણ કે બાકી બધા ટ્રાન્સપ્લાન્ટમાં તમારે પરમિશન લેવી પડે, ઓકે, સરકારનું પરમિશન લેવી પડે, સ્ટેટ તમારે ઓલું સોટો કરીને છે, સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી, એની પરમિશન લેવી પડે તો જ કરી શકો. સ્ટૂલ ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ પરમિશન લેવી નથી પડતી. ઓકે, સો હવે આપણે આના પર આવીએ કે આપણે કરવાનું છે શું. તો કરવાનું છે શું, તો આપણે એટલું સમજવાનું છે ગટ ફ્રેન્ડલી અને ગટ અનફ્રેન્ડલી કયા ખોરાક છે. તો ગટ ફ્રેન્ડલી ઇઝ હાઈ ફાઈબર ડાયટ, સેલેડ્સ, ફ્રૂટ, હોલ વ્હીટ. ઓકે, હવે હોલ વ્હીટનો કોન્સેપ્ટ આવ્યો છે કે હોલ વ્હીટ લેવું રાધર દેન મેદા, રાઈટ. એટલે જે મેદા ઇઝ રિફાઇન્ડ વ્હીટ ફ્લોર, એટલે કે એને પ્રોસેસ કરીને જે એની અંદરથી જે ફાઈબર કોમ્પોનન્ટ છે કાઢી દે, જેથી એ પાચનમાં ઇઝી થઈ જાય અને બેકિંગમાં ને બધામાં વધારે ઇઝી પડે. પણ હોલ વ્હીટ થોડુંક એ બધું પાચનમાં અને બેકિંગમાં બેમાં અઘરું પડે, પણ હોલ વ્હીટ બેટર છે ગટ માટે. અનપોલિશ્ડ રાઈસ, આપણે જે આમ સરસ મજાની લાંબી બાસમતી ચાવલ ખાઈએ છીએ, એટલે એકચ્યુઅલી અ પોલિશ્ડ રાઈસ, બટ અનપોલિશ્ડ રાઈસ. ઇનફેક્ટ કેરલામાં બહુ ચલણ છે રેડ રાઈસનું, એટલે એ એકચ્યુઅલી ઇટ ઇઝ વેરી વેરી ગટ ફ્રેન્ડલી. ઓકે, તો કેરલા બોઇલ્ડ રાઈસ એક મળે જ છે જો તમે. પછી ગ્રીન લીફી વેજીટેબલ્સ, હાઈ એન્ટીઓક્સિડન્ટ માટેના અમુક ખોરાકો છે, એટલે અમુક ડ્રાય ફ્રૂટ છે, લીન મીટ, સાલ્મન, ફિશ, તો જે ખાતા હોય એના માટે. નેચરલી અકરિંગ પ્રોબાયોટિક્સ છે. ઓકે, નેચરલી અકરિંગ પ્રોબાયોટિક્સની વાત સલોની બેને કરી, એટલે કર્ડ, બટર મિલ્ક, યોગર્ટ, બટ ઓલ્સો ફર્મેન્ટેડ ફૂડ્સ, ઇડલી, ઢોસા, ઢોકળા, આ બધું જ દે આર એકચ્યુઅલી હેવિંગ ગુડ બેક્ટેરિયા. તો ધીઝ આર ઓલ ગટ ફ્રેન્ડ. એનો મતલબ એ નહીં કે હાલો ફટકારો ઢોકળા. સો ધ ક્વોન્ટિટી ઓલ્સો મેટર્સ. ઓકે, ક્વોન્ટિટી ઓલ્સો મેટર્સ. કેટલું ખાઓ છો એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું ખાઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે, અને કેટલું ખાઓ છો એ બી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ગટ અનફ્રેન્ડલી, રિફાઇન્ડ શુગર, શુગરી ડ્રિંક્સ. આપણે અત્યારે બધાને આમ તો ઘણી બધી અવેરનેસ આવી બી છે, પણ ઘણા બધાને ખબર નથી હતી કે જમવાની સાથે થમ્સઅપ મંગાવે કે કોક મંગાવે, રાઈટ. સો 1 tin ઓફ કોક કન્ટેન્સ 330 ml ની ટીન આવે, ઇટ કન્ટેન્સ 30 teaspoonfuls ઓફ શુગર. ઓકે, એટલે આપણે કોઈ દિવસ એવું ખાવામાં બેસીએ એક ડબ્બો શુગરનો લઈને આમ 30 સ્પૂન શુગર ખાવાનું મન થાય કોઈ દિવસ? ન થાય. પણ આપણે અજાણ્યા જ આપણે પેલું કોકની ટીન આપણે એમને પૂરી પી જઈએ, રાઈટ. તો એ એકચ્યુઅલી ઇન્ડિયામાં તો બી ઠીક છે, પણ એવરેજ કન્ઝમ્પશન ઓફ કોક ઇન ધ US ઇઝ 1 to 1.5 liters પર ડે ઇન ટીનેજર્સ. ઓકે, 1 to 1.5 liters કોક પી જાય. ઓકે, જે એટલા માટે ત્યાં ચાઇલ્ડહુડ ઓબેસિટી ઇઝ વેરી કોમન. અને જે આપણે કહીએ ને કે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ આર વેરી કોમન, અને એ એકચ્યુઅલી એ ટ્રેન્ડ વી આર સીઈંગ ઇન ઇન્ડિયા ઓલ્સો નાઉ. એટલે આપણે જે યંગ જનરેશનમાં જોઈએ ને એ કે અરર કે 30 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવી ગયું. અરે પણ ભાઈ જુઓ શું ખાય છે, વોટ ઇઝ ઇટિંગ, અને શું કઈ રીતે લાઇફસ્ટાઇલ છે એની. બિલકુલ શારીરિક શ્રમ નહીં, આખો દિવસ બેસીને મોબાઈલ પર અથવા ટેબ પર બેઠો રહે છે. ઓકે, કોઈ ખાવામાં કોઈ કંટ્રોલ નહીં, કોઈ પ્રકારનું બધું જ અલ્ટ્રા પ્રોસેસ જોઈએ, કોકની ટીન ગટકાયા કરે,
રાઈટ. એટલે આ બધું જ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કોક પછી ઘણા મને પૂછતા કે સાહેબ 0 કોક લઈએ તો ઇટ્સ ઓકે, એટલે ઇટ્સ નોટ બેડ. આઈ એમ નોટ ટેલિંગ કે બટ સમટાઈમ્સ કેવું હોય કે અમુક લોકોને એવી ટેવ બહુ હોય કે કોક મારા પેશન્ટ કે મને બહુ કોલ્ડ ડ્રિંકની ટેવ છે કે હું કઈ રીતે, તો ઓકે ફાઇન, યુ કેન, તમને આમ એવું ભાવતું હોય તો યુ કેન શિફ્ટ ટુ અ 0 sugar and then try to cut it down. એટલે it is good for toning down, maybe once in a while you can take. એવું નથી કે ન લઈ શકાય. જે ક્યારેય ન લઈ શકાય આ લિસ્ટમાં ખાલી એક જ છે, આલ્કોહોલ. ઓકે રાઈટ. જે તમે મને કહો કે ગટ અનફ્રેન્ડલીમાં આવું, ધારો કે હું કોઈ દિવસ બી ફ્રાય ના ખાઈ શકો, ક્યારેક ખાઈ શકો, 15 દિવસમાં એકવાર, મહિનામાં એકવાર, અને એ બી ક્વોન્ટિટી તમે લિમિટેડ ખાઈ શકો. પણ ક્યારેય ન ખાઈ શકે એવું કઈ વસ્તુ છે, એ રીતે દેટ ઇઝ આલ્કોહોલ, રાઈટ. સો એની એટલે પહેલાં મને ઘણા અમુક દર્દીઓ પૂછતા કે સેફ લિમિટ શું છે સાહેબ, બરાબર ને? તો ધેર ઇઝ નો સેફ લિમિટ. એ સેફ લિમિટનો કોન્સેપ્ટ એવા ડૉક્ટરોએ પેનલ મળીને ભેગા થઈને બનાવ્યો જે પોતે પીતા હતા, ઓકે રાઈટ. અને એ લોકોએ જે સેફ લિમિટ બનાવી, અને એકચ્યુઅલી ઇંગ્લેન્ડ યુકેમાં આ ગાઈડલાઈન થઈ હતી સેફ લિમિટની, અને એ ધેટ વોઝ પર્ટિક્યુલરલી ફોર લિવર ડિઝીઝ, બરાબર. પણ હવે રિસર્ચ એવું કહે છે કે રાઇટ ફ્રોમ ધ ફર્સ્ટ ડ્રિંક ધ ડેમેજ સ્ટાર્ટ્સ, જીન મ્યુટેશન સ્ટાર્ટ્સ, ધ નોટ ઓનલી લિવર બટ કેન્સર ઇઝ મોર કોમન. જે કેન્સર થવાનો ચાન્સ આલ્કોહોલમાં વધારે છે. બહેનોમાં તો બહુ જ વધારે છે. બહેનોને જો ધારો કે મેલ અને ફિમેલ એટલો જ સરખો અમાઉન્ટનો આલ્કોહોલ પીવે રોજ, તો બહેનોને નુકસાન વધારે થાય, કારણ કે એ લોકોનું મેટાબોલિઝમ એ રીતે નથી કે આલ્કોહોલ એ ટોલરેટ કરી શકે, બરાબર. પણ એટલે આ રીતનું છે. એટલે નોટ ઓનલી ધીસ, ઇવન બ્રેન, જે એવું જોવામાં આવ્યું છે કે આલ્કોહોલથી બ્રેનના સેલ્સ બી જલ્દી ડેમેજ થઈ જાય, કોગ્નિશન, ઇન્ટેલિજન્સ એ બધું ડાઉન થાય, રાઈટ. એટલે ઇવન ઇન સ્મોલ અમાઉન્ટ્સ ઇટ ઇઝ ડેન્જરસ. એટલે બાકી બધું આપણે વાત કરીએ, રિફાઇન્ડ વેજીટેબલ ઓઇલ્સ, ડીપ ફ્રાઈડ ફૂડ્સ, રેડ મીટ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ. બીજું એક છે ને ફ્રૂટ જ્યુસનું બહુ ચલણ છે બધાને, કે સાહેબ હું છે ને સવારે બહુ હું છે ને એક્સરસાઇઝ કરું, વર્કઆઉટ કરું, પછી છે ને 1 ગ્લાસ ઓરેન્જ જ્યુસ પીવું. તો હું એને કહું, ભાઈ તું ઓરેન્જ જ્યુસ ના પીશ તો એક ઓરેન્જ ખાઈ લે, રાઈટ. સો દેટ ઇઝ બેટર. હવે ઓરેન્જ જ્યુસ એટલે સિમ્પલ. મને કે સાહેબ કેમ એવું તમે બોલો? મેં કીધું તું મને એક વસ્તુ કે તું ઓરેન્જ જ્યુસ પીવે તો એમાં એક ઓરેન્જ જ્યુસનો ગ્લાસ બનાવવા માટે કેટલા ઓરેન્જ વપરાય? તો કે સાહેબ 5 થી 6 ઓરેન્જ વપરાય, બરોબર છે. 5 to 6 ઓરેન્જીસ યુ રિક્વાયર કે 1 કપ ઓરેન્જ જ્યુસ બનાવવા માટે. તો અલ્ટિમેટલી જે ફ્રુક્ટોઝ જે છે એમાં જે મેઇન શુગર છે એ બી કન્વર્ટ્સ ઇન્ટુ શુગર એન્ડ ધેન કન્વર્ટ્સ ઇન્ટુ ફેટ, અને આપણા લીવર પર જ ચોટે ફેટી લીવર થઈને. પછી કે સાહેબ મને ફેટી લીવર થાય છે, તો એનું કારણ આ છે, રાઈટ. સો ફ્રૂટ ખાવાથી કંઈ ના થાય એવું આપણા પ્રજામાં ઘણી ગેરમાન્યતા છે, બરાબર ને? પણ ફ્રૂટ ઓલ્સો ઇન મોડરેશન, રાઈટ. મને ઘણા ફ્રૂટ કેટલું કયા ખાવા એવું પૂછનારા સગાઓથી મને બહુ તકલીફ થાય છે. એટલે હું કહું છું કે તમે જેટલું ફ્રૂટ ખાવ છો ને એટલું તારા દર્દીને ખવડાવજો. એટલે કે હું તો ખાતો નથી. મેં કીધું તારા દર્દીને જરૂર નથી, બરાબર. ઓકે. સો ફ્રૂટ ખાવાથી બહુ જ સારું રહે. એટલે યુ કેન હેવ 1 fruit in a day, that's fine. ઓકે. એન્ડ દેટ ઓલ્સો અમે એવું રેકમેન્ડ કરી કે જે છાલ સાથે ફ્રૂટ ખાઈ શકાય, દેટ્સ ઓલ બેટર. પેલું મમ્મીઓ હોય ને બધી એપલની છાલ કાઢીને પછી ઓલું કરીને આપે, હે ને. ઇવન સગાને આપણે કહીએ ને કે હા ફ્રૂટ આપો, કે જ્યુસ આપો, તો સૌથી પહેલો શું લાવે? સફરજનનું જ્યુસ લઈ આવે, હે. એ છાલ કઢાયેલું બધું કરીને પછી સફરજન કે ચીકુનું જ્યુસ લઈ આવે, રાઈટ. સો ઇટ્સ બેટર ટુ હેવ અ ચીકુ, આખું ચીકુ ખાઈ લો કે આખું સફરજન ખાઈ લો, રાઈટ. સો ફ્રૂટ જ્યુસીસ એવું નથી કહેતો કે નથી લેવા, બટ ઇટ્સ નોટ હેલ્ધી, રાઈટ. આપણે હોટેલ્સમાં 5 સ્ટારમાં બુફેમાં જોઈએ, બ્રેકફાસ્ટ બુફેમાં તો ફ્રૂટ જ્યુસ પડ્યું હોય છે, રાઈટ. આઈ વુડ રાધર કે તમે એક ફ્રૂટ ચૂઝ કરો રાધર દેન ટેકિંગ ધ હોલ ગ્લાસ ઓફ ફ્રૂટ જ્યુસ, બીકોઝ ઇટ વિલ એડ ટુ યોર શુગર લોડ, રાઈટ. અને કોર્ન સિરપ કહે છે, કોર્ન સિરપ એટલે જે, હા, એટલે એ અને ફ્રૂટ શુગરનું જ્યુસ આવે, એટલે એ ઘણા ડ્રિંક્સમાં એડિટિવ તરીકે હોય છે, ઓકે, રાઈટ. તમે આમ ધારો કે ફ્રૂટી માઝા આ બધી છે ને ડ્રિંક્સ આવે, તો એમાં અલ્ટિમેટલી ઇટ ઇઝ શુગર, રાઈટ. સો શુગરી ડ્રિંક્સ, રિફાઇન્ડ શુગર્સ,
are to be avoided. સો મારું અહીંયા સુધી જ હતું, રાઈટ. સો માઇન્ડ અને ગટનું ઘણું કનેક્શન છે. સારું ખાઈએ, તંદુરસ્ત રહીએ, સ્વસ્થ રહીએ, એટલે જે આપણા મગજને સારું રાખવાની ચાવી ખરેખર પેટ જ છે. અને લાઈફસ્ટાઈલમાં સુધારો, એક્સરસાઇઝ, એ બધાથી, ઇવન એક્સરસાઇઝથી બી ગટના જે બેક્ટેરિયા છે એ ઇમ્પ્રૂવ થતા હોય છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ